નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમે સવારે ઉઠો ત્યારે શરીરના સાંધા ચકડાઈ જાય? શું ઘૂંટણનો દુખાવો તમને તમારા રોજિંદા કામ કરતા રોકી રહ્યું છે? ઘડપણ પહેલાં જ શરીર સાથ છોડી રહ્યું, કમજોરી લાગે? હું તમને કહું કે તમારે હવે આખી જિંદગી પીડા સહન કરવાની જરૂર નથી। તો મિત્રો, તમારે ઘડપણમાં જ યુવાનો જેવી સ્ફૂર્તિ જોઈતી હોય, સ્વસ્થ રહેવું હોય તો આજે જ દૂધની સાથે માત્ર એક સિક્રેટ વસ્તુ ખાવાનું શરૂ કરો। એક જાદુઈ ઉપાય જે તમારા ઘૂંટણ, સાંધા, પગને, આખા શરીરને જાણે ચુંબકની જેમ ખેંચી લે। વર્ષો જૂની કમજોરી, થાકમાંથી કાયમ માટે છુટકારો મળી જશે। તો મિત્રો, જેમને ઘૂંટણ કે સાંધામાં અસહ્ય દુખાવો વહેતો હોય, જેમને સીડી ચડવા ઉતરવામાં, નીચે બેસીને ઊભા થવામાં જીવ નીકળી જતો હોય, જેમને સાંધાની ગાદી, કાર્ટિલેજ ઘસાઈ ગયું, લ્યુબ્રિકેશન એટલે કે ચિકાસ ખતમ થઈ ગઈ, તેમને ગરમ દવાઓ લેવાથી ચક્કર આવતા હોય, બીપી વધી જતું હોય, ગરમી લાગતી હોય, તો મિત્રો આજના આ અત્યંત મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે આગળ વધીએ તે પહેલાં ભગવાનને બે હાથ જોડી સાચા હૃદયથી એક જ વિનંતી કે મિત્રોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના જીવનમાંથી તમામ દુઃખ કાયમ માટે દૂર થાય। તો મિત્રો, આ વિડીયોમાં તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન સાબિત થવાનું છે। નમ્ર વિનંતી છે કે વિડીયોને સહેજ પણ સ્કીપ ન કરતા અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, આજે આપણે એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે લાખો લોકોની જિંદગી બદલી નાખી, ઊંઘ હરામ કરી દીધી, સાંધાનો ભયંકર દુખાવો। તો મિત્રો, એવા લોકો માટે એક આશાનું કિરણ છે જેમને ઘૂંટણમાં અસહ્ય પીડા હોય, સાંધામાં સોજો હોય અને સૌથી મોટી વાત કે જેમના શરીરની તાસીર ગરમ હોય, તેમને ગરમ દવાઓ બિલકુલ માફક નથી આવતી। જો તેમને હાઈ બીપીની સમસ્યા છે, ગરમ વસ્તુ ખાવાથી પેટમાં બળતરા થાય, ગરમીની ઋતુમાં તમે કોઈ પણ ગરમ આયુર્વેદિક ઉપાય નથી કરી શકતા, તો મિત્રો તમે છોડો મોંઘી દવાઓ અને પેનકિલર્સ દવાઓથી છુટકારો મેળવવા માંગો છો અને કોઈ એવો કુદરતી સરળ અને સચોટ ઉપાય શોધી રહ્યા હોય જે તમને લાંબા ગાળે સ્વસ્થ રાખે, તો મિત્રો માત્ર તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે। સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ દુખાવો શા માટે થાય। વધતી ઉંમર, ખોટી રીતે બેસવા ચાલવાની આદત, શારીરિક કસરતનો અભાવ, પછી શરીરમાં આવતો સોજો, આ અંદરનો સોજો જ તમારા તમામ દુખાવાનું મુખ્ય મૂળ હોય। જો સોજાને સમયસર ન રોકાય તો તમારા સાંધાની વચ્ચે કાર્ટિલેજ એટલે કે બે હાડકા વચ્ચેની ગાદીને ઘસી નાખે, પછી આર્થરાઇટિસ એટલે કે સંધિવા જેવી ભયંકર અને ગંભીર બીમારી હોય। તો સવાલ એ થાય કે આવી સ્થિતિમાં શું કરવું? આખી જિંદગી આ પીડા સાથે જ જીવવાનું છે? ના। જ્યારે સાંધાનો દુખાવો થાય ત્યારે મોટાભાગે લોકો પાસે બે રસ્તા હોય, એક પેનકિલર્સ, મલમ લગાડવા, આનાથી તમને કદાચ ગણતરીની મિનિટોમાં રાહત મળે, તો મિત્રો માત્ર એક ભ્રમ છે। આ દવા માત્ર દુખાવાનો સિગ્નલને દબાવે, રોગને જડમૂળથી મટાડતી નથી। ઉલટાનું લાંબા સમય સુધી આ ગોળીઓ ખાવાથી કિડની બગડી શકે, પેટમાં ચાંદા પડે અને અન્ય ભયંકર આડઅસરોનો સામનો કરવો પડે। બીજું કુદરતી અને આયુર્વેદિક ઉપાય, બીજો રસ્તો છે સીધા બીમારમાં મૂળ પર પ્રહાર કરે, અંદરથી સોજો ઘટાડે, સાંધાને મજબૂત કરે, કોઈ જ પ્રકારની આડઅસર વિના। હવે પસંદગી સંપૂર્ણ તમારા હાથમાં છે। જો તમે ગોળીઓના સહારે જિંદગી કાઢવા માંગતા હોય તો કદાચ આ વિડીયો તમારા કામનો નથી, પણ જો તમારા માટે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે તો એક નેચરલ ઉપાય અપનાવવા ઉત્સુક છો, તો હું તમને જણાવવા જઈ રહી છું। તે ધ્યાનથી સાંભળજો। આજે હું તમને એક એવો ઠંડો, સ્વાદિષ્ટ અને એકદમ સરળ ઘરેલું ઉપાય બતાવીશ જે તમારા શરીરને જરાય નુકસાન ન કરે। શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેક ઋતુમાં રામબાણ ઇલાજની જેમ કામ કરે। આ ઉપાય બનાવવો એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેને પોતાના રસોડામાં જ તૈયાર કરી શકે। આ ઉપાય એવા લોકો માટે વરદાન છે જેમને ઘૂંટણ કે સાંધામાં અસહ્ય દુખાવો રહેતો હોય, જેમને સીડી ચડવા ઉતરવામાં, બેસીને ઊભું થવામાં જીવ નીકળી જતો હોય, જેમના સાંધાની ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય, લ્યુબ્રિકેશન એટલે કે ચિકાસ ખતમ થઈ ગઈ હોય, જેમને ગરમ દવા લેવાથી ચક્કર આવતા હોય, બીપી વધી જાય કે ગરમી લાગતી હોય, તો આ ઉપાયની તાસીર એકદમ ઠંડી છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ, ઘરે સરળતાથી બની જાય। તો મિત્રો, જો હજુ સુધી તમે અમારા મહેનતથી બનાવેલ વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો અત્યારે જ લાઇક બટન પર તમે ક્લિક કરીને આ વિડીયોને તમે લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો।
તેઓ પણ પીડામાંથી મુક્ત થઈ શકે. તો મિત્રો, તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમે સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારા નવા અને ઉપયોગી વિડીયો સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જાય. તો મિત્રો, હવે આ ચમત્કારી ઉપાય બનાવવા માટે જરૂરી સામગ્રી જાણી લો. તમારે માત્ર 6 વસ્તુઓની જરૂર પડશે, જે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર કે કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જાય. નંબર 1, વરિયાળી 50 ગ્રામ. તમારે મોટી અને લીલી વરિયાળી લેવી, જે આપણે અથાણા કે મુખવાસમાં વાપરીએ છીએ. ધ્યાન રાખજો, કલરવાળી કે પ્રોસેસ કરેલી વરિયાળી બિલકુલ નથી લેવાની. આની તાસીર એકદમ ઠંડી હોય, તે પાચનતંત્ર મજબૂત કરે, શરીરના વાત પિત્તને કંટ્રોલમાં રાખે. નંબર 2, શતાવરી 50 ગ્રામ. આ એક અદ્ભુત જડીબુટ્ટી છે. જો તમને આયુર્વેદિક દુકાનેથી તેનું તૈયાર ચૂર્ણ એટલે કે પાવડર મળી જાય તો સૌથી ઉત્તમ, જેથી ઘરે પીસવાની મહેનત બચી જાય. શતાવરી સાંધાની ઘસાયેલી ગાદી કાર્ટિલેજને નવું પોષણ આપીને ફરીથી મજબૂત બનાવવાનું શાનદાર કામ કરે છે. 3, ગોખરો 50 ગ્રામ. કાંટાવાળી જડીબુટ્ટી. આનું પણ સીધું ચૂર્ણ મળી જાય તો સારું, નહીંતર ઘરે લાવીને પીસી લેવું. ગોખરાનું કામ શરીરમાં જમા થયેલા યુરિક એસિડના ઝેરી ક્રિસ્ટલને પેશાબ માટે બહાર કાઢવાનું, કિડનીને પણ સાફ રાખે. નંબર 4, મુનક્કા સૂકી દ્રાક્ષ 50 ગ્રામ. મોટા દાણાવાળી બીજ કાઢેલી દ્રાક્ષ અને બીજ પચાવવામાં ભારે હોય એથી કાઢી લેવા, દુખાવો વધી શકે. મુનક્કા સાંધા વચ્ચે સુકાઈ ગયેલી ચિકાસ લ્યુબ્રિકેશન પાછી લાવે. નંબર 5, સૂકા નાળિયેરનું છીણ 30 ગ્રામ. બજારમાંથી સૂકું નાળિયેર કોપરું લાવીને ઘરે જ છીણી લેવું. આ છીણ તમારા સાંધાની અંદર ગ્રીસનું કામ કરે, હાડકાં વચ્ચેનું ઘર્ષણ અટકાવે. નંબર 6, દેશી ગાયનું ઘી. થોડા પ્રમાણમાં આપણે માત્ર આ બધી જ સામગ્રીને ભેગી કરી બાંધવા પૂરતું જ દેશી ગાયનું ઘી લેવું. ગાયનું ઘી પચવામાં ખૂબ જ હળવું હોય. આ જડીબુટ્ટીઓના પાવરને અનેક ગણો વધારે. હવે જાણીશું બનાવવાની સાચી રીત. ઔષધિ બનાવવાની રીત બિલકુલ સરળ છે. બસ આ સ્ટેપને બરાબર ફોલો કરો. સ્ટેપ 1, સૌથી પહેલાં વરિયાળી, શતાવરી અને ગોખરુને મિક્સર જારમાં અલગ અલગ બારીક તમે પીસી લો. એક ખાસ ધ્યાન રાખવું કે પીસતી વખતે મિક્સરની જાર ગરમ ન થવી જોઈએ. જો જાર ગરમ થઈ જાય તો થોડી વાર રોકાઈ જાઓ, મશીન ઠંડુ પડે પછી જ ફરીથી પીસો. જો ગરમી વધશે તો જડીબુટ્ટીઓના ઔષધીય ગુણો બળીને નષ્ટ થઈ જાય. સ્ટેપ 2, હવે આ પીસેલા ત્રણેય પાવડરને એક ઝીણી ચાળણીની મદદથી સારી રીતે ચાળો, જેથી એકદમ ફાઇન અને સ્મૂથ ચૂર્ણ તૈયાર થઈ જાય. સ્ટેપ 3, જે મુનક્કા એટલે કે સૂકી દ્રાક્ષ લીધી તેને ચાકુથી નાના ટુકડા કરી, મુનક્કા આખી નથી નાખવાની. હવે આ ટુકડાને પહેલાં તૈયાર કરેલા ચૂર્ણમાં નાખીને બરાબર મિક્સ કરો. સ્ટેપ 4, ત્યારબાદ તેમાં સૂકા નાળિયેરનું છીણ અને થોડુંક દેશી ગાયનું ઘી ઉમેરો. તો મિત્રો, યાદ રાખો કે ઘીને ગરમ નથી કરવાનું, ઠંડુ જ નાખવું. હવે હાથ વડે આ બધું જ એવી રીતે મિક્સ કરો કે એક ગોળ પેસ્ટ જેવું બની જાય. જો અનુકૂળ લાગે તો આ પેસ્ટમાંથી 1 ચમચીના માપના નાના નાના લાડુ વાળી લો. જો લાડુ ન વળવા હોય, એમ જ મિશ્રણ રાખવું હોય તો પણ ચાલશે. તમારી ચમત્કારી દવા તૈયાર છે. સ્ટેપ 6, આ તૈયાર થયેલા મિશ્રણને લાડુ એક કાચની હવાચુસ્ત બરણીમાં ભરી આરામથી 15 થી 20 દિવસ સુધી આ બગડશે નહીં, અને તેને ફ્રીજમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. હવે સૌથી અગત્યની વાત કે આનું સેવન ક્યારે કેવી રીતે કરવું. રોજ રાતે સૂતા પહેલાં 1 ચમચી જેટલું મિશ્રણ અથવા તૈયાર કરેલો એક લાડુ નવશેકા એટલે કે હુંફાળા દૂધ સાથે ચાવીને ખાઈ લેવો. તમને દૂધ પીવાથી ગેસ થતો હોય, પચવામાં તકલીફ પડતી હોય તો નવશેકા ગરમ પાણી સાથે પણ તેને લઈ શકો. તમારે આ ઉપાય નિયમિતપણે રોજ કરવો. હું ખાતરી આપું છું કે માત્ર 2 જ અઠવાડિયામાં તમને તમારા શરીરમાં એક અકલ્પનીય ફેરફાર જોવા મળશે. તો ચાલો ટૂંકા સમજ લઈએ કે દરેક વસ્તુ તમારા શરીરની અંદર જઈને શું જાદુ કરે. વરિયાળી તેની ઠંડી તાસીર શરીરને ગરમી શાંત કરે, ગેસ એસિડિટી મટાડે, પાચન સુધારે. શતાવરી ઘસાયેલા સાંધાને રિપેર કરે, ગાદીને નવું જીવન આપે. ગોખરું સાંધામાં ભરાયેલ યુરિક એસિડના કચરાને બહાર કાઢે, દુખાવાનું સૌથી મોટું કારણ હોય છે. મુનક્કા નાળિયેરનું છીણ આ બંને વસ્તુઓ સુકાઈ ગયેલા સાંધામાં ફરીથી પ્રાકૃતિક ચિકાસ ઉમેરે, જેનાથી હાડકાં વચ્ચેનું ઘર્ષણ બંધ થાય, ઉઠવું બેસવું આસાન બને. દેશી ગાયનું ઘી આખા મિશ્રણને પચવામાં સહેલું બનાવે અને શરીરમાં નવી તાકાત ભરે છે. આ અદ્ભુત ઉપાયના અવગણિત ફાયદાઓ છે. આ 100% નેચરલ અને ઘરેલું ઉપાય છે, જેને કોઈ આડઅસર નથી. બધી જ વસ્તુઓ ઠંડી તાસીરથી હોવાથી જેમને બીપી કે ગરમીની તકલીફ હોય તેને નુકસાન ન થાય.
દવા જેવું કડવું નથી લાગતું, પણ સ્વાદિષ્ટ હોવાથી ખાવાની મજા આવે. કામ ચલાવ નહીં, પરંતુ લાંબા ગાળાની કાયમી રાહત આપે. સાંધાને લોખંડ જેવા મજબૂત બનાવે. ગરમી, શિયાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં નહીં સંકોચાય. આનો ઉપયોગ તમે કરી શકો. તો મિત્રો, આ ઉપાય હજારો લોકોએ અપનાવ્યો અને તેમને અદ્ભુત પરિણામો મળ્યા. માત્ર 2 અઠવાડિયામાં જ તેમના સોજો ગાયબ થઈ ગયો અને દુખાવામાં જબરજસ્ત રાહત મળી. તમે પણ પુનઃ વિશ્વાસ સાથે જ આ ઉપાય શરૂ કરો અને થોડા દિવસો પછી પાછા આવીને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને કેટલો ફાયદો થયો. તમારો અનુભવ બીજા લોકો માટે તમે પ્રેરણા બની શકો છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.